નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રીના આઈ પટેલ પર। મિત્રો, આજે જોઈ રહ્યા છો મારા ભત્રીજાના લગ્નમાં થઈ ગયો વખતે જ અમે રમત કરી લીધી હતી। દાંડિયા રાસની રમત આમ નહોતી કરી। આ અમે છીએ ભાઈ બેન। મારા ભાઈ છે ધીરુભાઈ, 5 ભાઈમાં વચેટભાઈ, અને અમે ભાઈ બેને ફૂદડી લઈ લીધી। હવે મારા મોટા બેન અને ભાઈએ ગાડી કરી રવાની। અહીં ગાડીનું ગીત ચાલુ હતું પણ એ મ્યુટ કરીને બીજું ગીત લગાવવું પડ્યું છે કારણ કે કોપીરાઇટ આવે। અહીં 2 પરિવારો જતાં પણ ખૂબ આનંદ કર્યો, મામા માસી અને કાકા ભાઈ અને અમારા બધાના સંતાનો। અહીં એક જ દાદા છે, જો મારા કાકા, મારા મોટા ભાઈ અને મારા કાકા, પછી જમાઈ દીકરીઓ બધા। મુંબઈથી ગાડી આવી રે ઝરમરિયા ઝાલા। આખો વિડીયો જોજો, ખરેખર મજા આવશે। આ વિડીયોમાં જે મોજ છે ને, લગભગ દાંડિયા રાસમાં આવી મોજ નથી હોતી ને। મોજ હોય ને તો કોઈ વિડીયોમાં આપતા નથી। વિડીયો આપે તો બધા પોતપોતાનું સંતાડીને આપે, પણ આપણે તો ખુલ્લા છીએ। જેવું રમ્યા છીએ એવું તમને બતાવીએ છીએ। અમારા વિશ્રામ કાકા, દર્શડીમાં ઓળખતા હો તો ડૉક્ટર પ્રકાશભાઈના પિતાશ્રી મારા કાકા થાય। અહીં ફઈ ગળો ભર્યો છે, ફઈ ગળો ભરીને રાખ જોઈએ ને, એકવાર રમી લઈએ, ત્યાં ગળો મૂકી દીધો। ભાણેજાને વધાવવાની જે વિધિ છે ને, એ વિધિ તમને બીજા વિડીયોમાં બતાવીશ। આજે તો રમવાની જે મોજ છે, જુઓ હવે બોટલ લીધી છે માથા પર। હવે કે માથા પર કોણ બેલેન્સ પકડી શકે છે, એટલે મારા બેન તો ઢાંકણા વગરની બોટલ જ લઈને ઊભા છે। જમાઈ અમારા કહેતા હતા કે પકડ્યા વગર નહીં ચાલે, એટલે અમે શરૂઆત કરી, જોજો। રમતા 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 પાણી પીવા માટે આપ્યું બધાને પોતપોતાની બોટલ માથા પર। કે મોંગણું માથે લઈ લ્યો, કે મોંગણું નથી તો કાંઈ નહીં, બોટલને માથે લઈ લેશું। ખાલી બોટલ ના રહે, ભરેલી બોટલ રહી જાય, અને ન પકડીએ તો પણ રહી જાય, કારણ કે ઘણું બધા પાણી ભર્યા છે, બેલેન્સ પકડ્યું છે પહેલાં। જો મારા ભાભી, મારા બેન છે ને, બેનની બોટલમાંથી ઢાંકણું પણ નથી। નાની છોકરીઓ ના પકડી શકે, અમે મોટી વાળ બધી પકડી લેતી હતી અને બેલેન્સ પર પકડાઈ જતી હતી। ખૂબ આનંદ કર્યો રમવામાં। 5 મિનિટ 2 મિનિટમાં રમત બદલાઈ જાય। આખો વિડીયો જોજો, કમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો। અમને તો ખૂબ મજા આવી છે, ખૂબ મજા કરી છે। મેં આગલા વિડીયોમાં કીધું ને કે 55 હું, હા, અહીંયા મારી ભાણેજી કીધું, મમ્મી તમારામાં બોટલમાં ઢાંકણું નથી, એટલે મારી બેને લઈ લીધું હાથમાં, કદાચ પડશે તો કેટલાને પલાળીશ, એટલે છેલ્લે પીજ ના લઉં પાણી કે ઢોળાવાની બીક જ ના રહે। આ છે મારા ભત્રીજાના માસી, મારા ભાભીના બેન। વાહ માસી વાહ। માસી પાણી લેવા ગયા, એક માથા પર ને 2 હાથમાં, રમતા આવે, રમતી આવે માડી રમતી આવે। અહીંયા નાગિન ડાન્સની શરૂઆત થઈ ગઈ છે। આપણું ભરેલ કમર જાડી છે, પણ જો મેળી કેવી છે એ કહેજો। એટલે જ કહું છું કે પિયરે ગઈ ને એટલે 55ની ઉંમરે પણ 15 વર્ષનું થઈ જવાય। એટલે અમે માસી પણ જાય। હવે મારા ભાભી આવ્યા છે, વરરાજાના મમ્મી ચેતના આપી કે હાલો હું તમારું મદારી બની જાઉં। એટલે ભત્રીજી મારી કે ભાણેજ મારી કે દઈ દો મને બોટલ હાથમાં મામી। હા જો મામી ત્યાં ચાલુ। મારા ભાભી આવ્યા છે દૂધ પીવડાવવા, કે નાગીને દૂધ પીવડાવી આવ। તમે નાગીન ડાન્સ ઘણા જોયા હશે, પણ આવો ડાન્સ નહીં જોયો એ 100% કહું છું।
અનિલ બહુ જોરદાર કરે પણ હતો નહીં હાજર. નકા નાગિન ડાન્સનો બહુ પાવરધા છે. એને વિખોણ જવાનું હતું, ત્યાં વોલેટિયરમાં ગયો હતો, સમૂહ લગ્ન હતા ને એટલે. અહીં ભાગભાગ્યા દુખતા નથી દેખાય. રમતની મોજ એવી ચડી છે. મારા મોટા બેનનો ખુશ થઈ જશે જોજો. બે બહેનોનું મિલન. મારા બેન મારા મા જગ્યાએ છે. અહીં બીજા આનંદ કરે કે ન કરે, હું મારા બેન મારી ભાણેજી ભાભીઓ સંગમાં હતા. જોકે એમની શું કહેવાય, મારા હાર્દિકના મમ્મી ને માસી પણ મારી સાથે જ હતા. ખૂબ મજા આવી ગઈ. કહું છું 2 પરિવાર સાથે હતા. થોડા જણામાં જાજી મોજ એવું કર્યું. હવે બધાએ હવે મારા ભાઈને આવ્યા છે. દ્રષ્ટિને પપ્પાને પછી જોરે રમાડવા પડે. તો હવે પોતાના પ્રસંગ હોય તો રમે, પછી એટલું આવડે નહીં. અહીંયા મારા ભત્રીજો હાર્દિક જેના લગ્ન છે એ કાકીને તેડી આવ્યો કે કાકી હાલો બેસી ન રહેવાય, રમો. કાકીને શું થોડું પગ દુખે છે, લિગામેન્ટમાં તકલીફ થઈ ગઈ છે એટલે થોડી પીડા પણ વધુ થતી હોય. પણ કાકી બેસી રહી ન ચાલે ને, કે બધા આવે ને કાકી એટલે કાકીને તેડી આવે. જો ભેગા ભેગી રમાડશે કાકીને. કાકી, માસી, મામી, મોટા મમ્મી, બેનું. દેખાય છે ને 2-5 મિનિટમાં રમત બદલાઈ ગયા. જોકે વિડીયોમાં જલ્દી બદલાઈ જાય, આમ તો 10-15 મિનિટ રમત ચાલે, વળી રમત બદલે એવું થાય. તળાવને કાંઠે કુદરતી વાતાવરણ. જો અહીં વડીલો થાક્યા એ બાજુમાં બેસી ગયા છે. અમે બતાવું તમને. છે ને આ મોજ ક્યાં ત્યાં ન મળે હો. અહીં પાછા અમે બ્લોગર જાજા છીએ. મારા ભાઈનો છે કચ્છી બ્લોગ, પછી ભત્રીજીના એટલે વિડીયો શૂટિંગવાળા ઘણા. એમાંય પાછી પર્સનલ સ્ટેટસ મૂકવાવાળો હોય. પણ આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. આજનો વિડીયો જો ગમ્યો તો લાઈક કરીને શેર કરવા વિનંતી છે. કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો. ફરી મળીએ છીએ નવા વિડીયો સાથે. આવજો મિત્રો, બાય બાય.